રાત પડતા જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત? આજે પણ ભક્તો માને છે આ દંતકથા. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ અહીં 64 જોગણીમાંના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે. 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડામાં એ હિન્દુઓના કુળદેવી છે. પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. આખા ગુજરાતમાં ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે. અંદાજિત 1000 જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય. ડુંગરની ટોચ પર માતાનું સ્થાન છે. ત્યારે આજે પણ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા અને રોચક ઇતિહાસો વિશે. ચામુંડા નામ કેવી રીતે પડ્યું? 1000 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મૂન નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવન હરામ કરી નાખ્યું હતું. પ્રજા તાહીમાં પોકારી ઉઠી હતી, તેમજ રાક્ષસો ઋષિમુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા. એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઈને આ રાક્ષસોને બચાવવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું. ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું આજ્ઞાન કર્યું અને હવનકુંડમાંથી એક ચમત્કાર રીતે આદ્યશક્તિ પ્રગટ થયા. આ મહાશક્તિએ ચંડ અને મૂન નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે. શું છે માન્યતા? ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. એવું પણ કહેવાય છે કે ચામુંડામાં એ તાંત્રિક દેવી પણ છે. જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાજીનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે. વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજી ખોટો ચોટલો ચડાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટકરા બની જાય છે. ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. ચામુંડા માતાજીએ બધાની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીં આવનાર ભક્તોને માતાજી હાજરે હાજર હોવાનો અનુભવ થાય છે. ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાતું નથી? ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી આવે છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીના મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી. એની પાછળ લોકો એવું માન્યતા છે કે આજના દિવસે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે. સાથે એમ પણ કહેવાય છે કે રાતે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું એ છે કે ચામુંડા સિંહ પર સવાર છે. એક હાથમાં ત્રિશૂલ, તલવાર જેવા શસ્ત્રો છે. મા ચામુંડા નિવાસ વડના વૃક્ષ પર રહેવાનું મનાય છે.